વડતાલ ધામનો મહિમા વાલા ભક્તજનો, વડતાલ ધામ કેટલું સુંદર મંદિર. વચ્ચેના દેરામાં રણછોડ રાયજી, લક્ષ્મીનારાયણ દેવ, બાજુમાં શ્રી કૃષ્ણ પરમાત્મા રાધિકાજી, એમની બાજુમાં આપણા વાલા વાલા એવા હરિકૃષ્ણ મહારાજ, આ બાજુના દેરામાં ધર્મ ભક્તિ વાસુદેવ. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ કેવી મૂર્તિઓ પધરાવી કે જાણે હમણાં વાતું કરશે, હમણાં વાતું કરશે. ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સમયની જે વસ્તુઓ, ભગવાનના વાઘાઓ, ભગવાનનો મુગટ, ધરમપુરના જે કુશળ કુંવરભાઈ મહારાજને મુંગટ પહેરાવ્યો હતો ને, એ આજે વડતાલમાં દ્રશ્યમાન છે. આજે વડતાલમાં દ્રશ્યમાન છે. વાલા ભક્તો, શું એના મહિમાની વાતો કરવી, શું એમની ગાથાની વાતો કરવી. આ બાજુ સંતોના આસને ગોપાળાનંદ સ્વામીએ પારસીના મૂંગા છોકરાને બોલતો કરેલો. વાલા ભક્તો, શું વડતાલ ધામનો મહિમા. સંતો જે જૂના જમાનામાં જે પેટીઓ રાખતા, પોતાનું જે કાંઈ સામાન હોય, એ બધી આપણે જૂના કાળની પેટીઓ આજે પણ દર્શન આપે છે અને સંતોને યાદ આવે છે. નંદ સંતો શું જીવી ગયા વાલા ભક્તજનો. નંદ સંતોને સાષ્ટાંગ દંડવંત કોટી પ્રણામ, કરોડ કરોડ પ્રણામ, સાષ્ટાંગ દંડવત પ્રણામ. વડતાલ ધામની અંદર ગોમતી તળાવ આવેલું છે. વાલા ભક્તજનો, જે જીવાત્મા એમાં એક વખત ડૂબકી મારે, એક વખત નાહી લીધી, ભગવાન સ્વામિનારાયણે કોલ આપેલો છે કે મારે એને અંતે ધામમાં તેડી જાઓ. આવો મહિમા વડતાલ ધામની અંદર. આગળ જઈએ તો બામરોલીમાં પ્રસાદીની. વાલા ભક્તજનો, જ્ઞાનબાગમાં જઈએ, 12 બારણાનો હિંડોળો શ્રીજી મહારાજ 12 સ્વરૂપે ઝૂલ્યા હતા, એ હિંડોળો દ્રશ્યમાન થાય છે. ભગવાન જે લીલાઓ કરી, દાદાનો દરબાર દ્રશ્યમાન થાય છે. ભગવાને જે દિવ્ય લીલાઓ કરી, અદ્ભુત લીલાઓ કરી, એ દ્રશ્યમાન થાય છે. વાલા ભક્તજનો, શું મહિમા વડતાલનો. વળી વળી લીલા શું કહું વડતાલની, જેણે આપ્યો અતિશય આનંદ. વળી વળી શું લીલા કહું વડતાલની, જેણે આપ્યો અતિશય આનંદ. એ વડતાલની લીલાને કેટલી વખાણું, કેટલી વખાણું. વળી વળી શું કહું લીલા વડતાલની, જેને આપ્યો આનંદ અદ્ભુત. વાલા ભક્તજનો, આ બાજુ રઘુવીર વાડીએ જઈએ, ત્યાં ધર્મ ધુરંધર આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દિવ્ય દર્શન થાય. ભાવી આચાર્ય મહારાજ શ્રી 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન થાય. વડતાલ ધામનો શું મહિમા છે. વાલા ભક્તજનો, જીવનમાં એક વખત તો વડતાલની યાત્રા કરજો, વડતાલની યાત્રા કરજો. હે મને વાલો લાગ્યો વડતાલ, વાલાજી તમને કેમ બોલો.